આજનો મુખ્ય ધ્યેય આ પોડકાસ્ટ કરવાનો એ છે, ખાસ કરીને વિદેશમાં MBBS કરવાનો વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સના મનમાં જે કોઈ ક્વેશ્ચન્સ હોય છે એને દૂર કરવા માટે અમારા જ વિદ્યાર્થીઓ જે કઝાકિસ્તાનની અંદરથી MBBS નો અભ્યાસક્રમ પૂરો કરીને આવ્યા છે, તો એમની સાથે જ આપણે વાર્તાલાપ કરીને એ જાણીએ કે ખરેખર શું MBBS વિદેશમાં કરાય કે નહીં, તો એની સાચી હકીકતો જાણશું. તો આજે કઝાકિસ્તાનથી 5 વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા બાદ આજે અમારી સાથે ઉપસ્થિત છે આ 3 વિદ્યાર્થીઓ. આ સિવાય પણ બીજા હજુ 15 વિદ્યાર્થીઓ છે જેમને આપણે નેક્સ્ટ પોડકાસ્ટમાં આપણે કવરઅપ કરશું. સૌથી પહેલા જે છે જોધાણી સાહિલ, ત્યારબાદ મિયાણી વિવેક અને પાનસુરિયા મિહિર. તો વન બાય વન આપણે એમની સાથેથી એક રિયાલિટી જાણવાની કોશિશ કરશું કે શું વિદેશમાં MBBS કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન સાહિલ, કે તમે એવું તે શું વિચાર્યું હતું 2020માં 2020માં જ્યારે આપણે અભ્યાસ કરવા ગયા ત્યારે કે મારે વિદેશમાં જઈને MBBS કરવું જોઈએ, તો એ તમે આપણા વિદ્યાર્થીઓને જણાવો. આ નીટની એક્ઝામ બાદ અલગ અલગ માધ્યમોથી માહિતી મેળવી MBBS ના રેન્ક્સ અને એ માટે, અને ઇન્ડિયામાં આપણે 1 લાખ એ સમય 1 લાખ જેવી સીટ્સ અવેલેબલ હતી. યસ. અને ડ્યુ ટુ હાઈ કોમ્પિટિશન, સારા માર્ક્સ હોવા છતાં પણ જે એક્સપેક્ટેડ સીટ્સ હતી ત્યાં મળી ના શકવાના કારણે વિદેશમાં MBBS કરવાનો વિચાર કર્યો. ઓકે, તો આજે તમે વિદેશથી MBBS કરીને ઓલરેડી ડોક્ટર બની ચૂક્યા છો, તો સેકન્ડ મારો પ્રશ્ન એ છે કે શું વિદેશમાં MBBS કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કારણ કે ઘણા બધા વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રોને એવું હોય છે કે અહીંયા સીટ નથી મળી તો હવે આપણે ગોલ ચેન્જ કરી દઈએ, આપણે ડેન્ટલમાં જતા રહીએ, હોમિયોપેથિક આયુર્વેદિક કરીએ, કારણ કે એમને કદાચ માહિતી નહીં હોય કે શું વિદેશમાં MBBS કરી શકાય કે ના કરી શકાય. અગર માહિતી છે તો ઘણી વખત ખોટી માહિતી સાંભળેલી હોય કે વિદેશમાં MBBS કરીએ તો એટલું બધું નોલેજ નથી મળતું, વોટેવર. આ ટાઈપના જે કાંઈ અહીંયા મિથ ચાલી રહ્યા છે એની સમકક્ષ તમે શું કહેવા માંગશો કે ખરેખર કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કારણ કે તમને આજે 5 વર્ષનો અનુભવ કરીને તમે બેઠા છો. વિદેશમાંથી MBBS કરવાની વાત આવે તો મેડિકલનું જે નોલેજ છે એ સંપૂર્ણ વિશ્વમાં સમાન છે, ઇન્ટરનેશનલી સેમ છે. બસ જે છે વિદેશથી MBBS કરવામાં તમને આધુનિક પદ્ધતિઓ, ટેકનોલોજીસ એ વધુ પડતું તમને જાણવા મળે. અને વિદેશથી MBBS કરવું સંપૂર્ણ રીતે વર્થિત છે. તો એ મારા અંગે તો હું એમ જ કહીશ કે નહીં, વિદેશથી MBBS કરવું યોગ્ય છે. ઓકે, સેકન્ડ મિયાણી વિવેક છે, એમનો આપણે પરિચય લઈએ કે ખાસ કરીને તમે જ્યારે ડિસાઈડ કર્યું MBBS વિદેશમાં જઈને પૂરું કરવાનું, તો તમારો મોટિવ શું હતો ત્યારે? કેમ તમે એવું વિચાર્યું કે નહીં ભાઈ હું મારો ગોલ ત્યાં જઈને ફિનિશ કરી? અરે મતલબ MBBS ફોરેન જઈને કરવાની વાત કરીએ તો પહેલા તો અહીંયા સીટ ઓછી હોવાના કારણે મારી પાસે 2 ઓપ્શન હતા. તો પછી મેં બધાને વાત કરીને સોર્સિસ પૂછ્યું, પછી એમ કરતા કરતા મને ડોક્ટર પ્લસનું મતલબ કે મુલાકાત લીધી મેં, અને ત્યાંથી મને આ ફોરેન જવાની મતલબ MBBS માટેની બધી જાણકારી મેળવી અને ત્યાંથી મેં ફોરેનમાં એડમિશન લીધું અને અત્યારે મારા 5 વર્ષ પૂરા થઈ ગયા છે. ઓકે, ખાસ કરીને માતા પિતાને એક એવી ચિંતા થતી હોય, એ આપણે મિહિરને પૂછીએ. મિહિર, કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હોય કે 5-6 વર્ષ માટે જ્યારે વિદેશમાં MBBS કરવા માટે જાવ છો તો ખાસ કરીને ત્યાં રહેવા જમવાની સગવડ કેવી હોય? પહેલા તો એમ છે કે જઈએ ત્યાં 2 આપણે હોસ્ટેલ હોય છે, હોસ્ટેલ હોય ત્યાં રહેવાનું સગવડ આપી દે, અને ત્યાં મેસ પણ હોય છે જ્યાં ઇન્ડિયન કુક જ જમવાનું બનાવતા હોય છે. અને મોસ્ટલી ત્યાં વેરાયટી પણ હોય છે કે વેજ માટે વેજ, નોનવેજ માટે નોનવેજ. તો એવું તો છે નહીં કે ઓનલી ત્યાં નોનવેજ જ હશે. અને બીજું એમ કે મોસ્ટલી ફર્સ્ટ યર કોસ્ટલી પડે, કારણ કે આપણે હોસ્ટેલમાં રહેવાના એના ચાર્જીસ દેવાના, મેસના ચાર્જીસ, પ્લસ ત્યાં કુકનો પગાર, પછી જે બીજી ફેસિલિટીઝ આપે, પ્રીમાઇસીસનું થતું હોય, લાઇટ બિલ ને બધું. તો પહેલું વર્ષ તો કમ્પલસરી મોસ્ટલી હોસ્ટેલમાં હોય, કારણ કે આપણે સિટીને જાણતા ન હોય ક્યાંથી શું લેવું એ બધું. પછી સેકન્ડ યરથી તમે એમ પણ કરી શકીએ કે અમે એમ કર્યું હતું કે એપાર્ટમેન્ટ લીધું હતું 5-6 જણા વચ્ચે. ઓકે, ગ્રુપ સર્કલમાં કે એક એપાર્ટમેન્ટ લેવાનું અને સેલ્ફ કુકિંગ જ બનાવવાનું, આપણે જાતે જ ગ્રોસરી લાવવાની બધી, અને આપણી રીતે જ બધું બનાવવાનું. ઓકે, તો હું સાથે સાથે એ પણ પૂછી લઉં વચ્ચે કે તમે હમણાં કીધું કે આપણે ગ્રોસરી ને બધું લાવવાનું, તો તમે જે સિટીની અંદર હતા ત્યાં મતલબ વેજીટેબલ્સ, ફ્રૂટ યા તો કોઈ કરિયાણાની વસ્તુઓ જે આપણે કુક કરવા માટે જોઈએ, તો આ બધું અવેલેબલ હતું ત્યાં?
એમાં ફ્રૂટ વેજીટેબલ બધું જ અવેલેબલ મળી જાય, ઓકે. પણ ઇન્ડિયાથી સારું મળે, પણ બધી જ વસ્તુ અવેલેબલ ના પણ મળી શકે, કારણ કે ઘર જેવું તો ખાવાનું ક્યાંય મળે નહીં. હા, રાઈટ રાઈટ. અને ઇન્ડિયા જેવો ટેસ્ટ પણ ના આવે બહાર રાઈટ. ક્યાંય. હા, એટલે અમુક વસ્તુ મળી જાય, અમુક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે. બરાબર છે. તો તમે જ્યારે જાતે કુક કરતા તો એમના મરી મસાલા ને બધું તમે ઇન્ડિયાથી કેરી કરીને જતા કે ત્યાં પણ અવેલેબલ હતા? એમાં એમ છે, અમે ઇન્ડિયાથી પણ કેરી કરી જતા અને ઓકે. ત્યાં પણ અવેલેબલ હોય છે, ઓકે. પણ સારું રહે ઇન્ડિયાથી અગર કેરી કરી જાઓ તો. ઓકે, જે આપણને થોડું અફોર્ડેબલ પણ થાય. અફોર્ડેબલ પણ થાય. રાઈટ. કારણ કે એવરી યર તમે વેકેશનમાં આવતા હોય તો અહીંયાથી તમે કોઈ પણ વસ્તુ કેરી કરી જઈ શકો. તમે જે 5 વર્ષ પૂરા કરીને અત્યારે અહીં આવ્યા છો, તો જે વિદ્યાર્થીઓને, જે ખાસ કરીને માતા પિતાને જે ક્વેશ્ચન્સ રહેતા હોય છે, જે અત્યારે સાંભળવામાં આવતા હોય છે કે વિદ્યાર્થીઓ ત્યાં જાય એટલે બગડી જતા હોય છે, ત્યાં પ્રોપર ફોકસ નથી હોતો હોય, યા તો યુનિવર્સિટીની અંદર કોઈ મતલબ તમારી સાથે કોઈ એવું ઇન્ડિયન પર્સન નથી હોતું કે જે કેર કરવા વાળું હોય છે. તો શું આ બધું હોય છે? તો તમે કેવું 5 વર્ષની અંદર રિયલાઇઝ કર્યું? એ ખાસ કરીને આ કોઈ મિથ છે કે હકીકત છે કે શું છે, તમે જણાવો. પહેલા ક્વેશ્ચન તો મોસ્ટલી સેફટીનો હોય, ત્યાં જઈએ એટલે સેફટીનો. અમે કઝાકિસ્તાન કન્ટ્રી સેફ કન્ટ્રી છે, ત્યાં રાતે તમે 1-2 વાગે જાઓ, કોઈ છોકરી 1-2 વાગે બહાર જાય તો એવું કાંઈ પ્રોબ્લેમ નથી આવતો એની સાથે. અને બીજું એમ કે એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો નીચે સિક્યુરિટી લોક પણ આપેલો હોય, અને કીઝમાં સેન્સર હોય કે આપણી પાસે જે કી હોય ને આપણે સેન્સરથી જ ખોલી શકીએ, અને કોડે આપણી પાસે હોય. જેમ કે કોઈ આપણા ફ્રેન્ડ્સ એપાર્ટમેન્ટ આવે છે તો એ લોકો નીચેથી કોલ પણ કરી શકે આપને. ઓકે, ડાયરેક્ટલી નહીં આવી શકે. ડાયરેક્ટલી ના આવી શકે, ઉપર આપને કોલ કરે ને ઉપર આપને બટન આપેલું, એ બટન દબાવીએ ત્યારે જ નીચેથી ડોર ખુલે, તો એક સેફટી પણ છે. અને બીજું એમ કે ક્યારેય પણ આપણે પ્રોબ્લેમ આવી હોય કે કાંઈ પણ કામની મદદની જરૂર હોય કે ક્યાંય આપણે અટવાણા હોય, તો મોસ્ટલી અમારે તો ડોક્ટર પ્લસના જે વ્યક્તિ ત્યાં હતો તે અમે હેલ્પ કરતા, અમે એને કોલ કરતા તો અમારી હેલ્પ માટે આવી જતા ગમે ત્યારે. ઓકે, તમને કોઈ પણ હેલ્પની જરૂર હોય તો એ તો કંપનીના જે રિપ્રેઝેન્ટેટિવ હોય છે તો ઓલવેઝ તમને હેલ્પ કરતા જ હોય છે, અને રહેવા માટે પણ કોઈ બીજો કોઈ પ્રશ્ન થતા નથી. રાઈટ. ખાસ એક મારો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ છે કે કઝાકિસ્તાન જે છે એ એક ઇસ્લામિક કન્ટ્રી છે, તો ઘણી વખત જે અમુક પેરેન્ટ્સના એવા ક્વેશ્ચન હોય તો શું આપણી માટે સેફ છે? ઇસ્લામિક કન્ટ્રી છે, તમે તો 5 વર્ષનો અનુભવ કરીને આવ્યો, તો તમને કેવું લાગ્યું? પહેલી વાત તો એ ખોટું છે કે ઇસ્લામિક કન્ટ્રી છે તો થોડુંક પ્રોબ્લેમ રહેશે કે રસ્તા વચ્ચે આપણે કંઈક મારશે પીટશે, પણ એ બહુ જ સેફ કન્ટ્રી છે. અમે રાતે ઘણીવાર 1-2 વાગે બહાર જઈએ તો પ્રોબ્લેમ નથી આવતો. અને બીજું એમ કે ત્યાં એ લોકો મારી સાથે સારી રીતે વ્યવહારિક રીતે વાત કરે, જેમ કે અમને પહેલા સ્ટાર્ટિંગમાં રશિયન ન આવડતું તો અમે એની સાથે વાત કરીએ, ગૂગલ ટ્રાન્સલેટર યુઝ કરીએ, તો એ ચીડચડી ન કરી જતા. એ લોકો આપને સારી રીતે વાત કરે, આપણી સાથેનો વ્યવહાર એક બહુ સારો રાખે છે, કારણ કે એમને બી આઈડિયા છે કે આપણે ફોરેનર છીએ. તો હવે પછી આપણે જોધાણી સાહિલને પૂછીએ, કારણ કે MBBS ની એક જર્ની છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ હોય, તો ખાસ કરીને વિદેશથી MBBS કરીને આવ્યા છે વિદ્યાર્થીઓ, તો આપણે એને એ પૂછીએ કે તમારી ક્લાસરૂમથી લઈને ક્લિનિકલ પ્રેક્ટિસ સુધીની તમારી જે જર્ની છે ઓલ ઓવર MBBS ની 5 વર્ષની, એ કેવી રહી એ ખાસ તમે જણાવો. તો વાત રહી ક્લાસરૂમથી ક્લિનિકલ પ્રેક્ટિસ સુધીની જર્ની, તો ક્લાસરૂમ સ્ટાર્ટિંગમાં જે 2-2.5 વર્ષ જે આપણે પ્રી ક્લિનિકલ કહેવાય કે બિફોર ક્લિનિકલ, તો એ ડ્યુરેશન દરમિયાન આપણે ક્લાસીસ યુનિવર્સિટીઝમાં જ લાગે, અને આપણે જે રીતે ઇન્ડિયામાં એક સાથે લેક્ચર હોલમાં 200-250 જણાને એક સાથે લેક્ચર એક જ પ્રોફેસર આપે, એ રીતે નહીં, પણ ગ્રુપમાં, મીન્સ કે દર વર્ષે ગ્રુપની સંખ્યા ઘટતી જાય. શરૂઆતમાં અમારે 15 જણાનું ગ્રુપ હતું અને અંતમાં આવતા આવતા માત્ર 8 જણાનું ગ્રુપ રહ્યું. ઓકે, એટલે 15 ના ગ્રુપમાં તમને ભણાવાય છે? સ્ટાર્ટિંગ તે 15 થી કરે, અને દર વર્ષે જેમ જેમ સબ્જેક્ટો અઘરા અને એડવાન્સ આવતા જાય તેમ તેમ તે સ્ટુડન્ટ્સ ઘટાડતા જાય, અને પ્રોફેસરો અને ડોક્ટરો તમારા ઉપર પર્સનલી ધ્યાન આપે છે. તો એક એ સારો પોઈન્ટ છે વિદેશ એબ્રોડ ભણવા માટે, કે તમે તમારા 4 થી 5 કલાકના લેક્ચર દરમિયાન તમે માત્ર ને માત્ર તમારા પ્રોફેસર સાથે ટચ ટુ ટચ તમે બધી જ વસ્તુઓ લાઈક આપણને એવું થાય કે લાઈક એ પ્રોફેસર જે છે એ આપણી માટે સ્પેશિયલી આપણને પર્સનલી ભણાવે છે, આવું ફીલ થાય છે. એટલા માટે તમને થોડું એટેચમેન્ટ પણ વધારે હશે અને ફોકસ પણ વધારે હશે. રાઈટ. નેક્સ્ટ હું વિવેકને પૂછવા માંગીશ કે ઓવરઓલ MBBS ની જર્ની દરમિયાન મારે એ જાણવું છે કે ખાસ કરીને એવી તો કઈ મોમેન્ટ હતી જે તમને લાઈફ લોંગ યાદગાર રહેશે, એ જણાવો. સૌથી યાદગારમાં વાત કરીએ તો જ્યારે અમારે ગ્રેજ્યુએશનનો દિવસ હતો, જ્યારે અમને ડિગ્રી મળવાની હતી, એ દિવસ મારો સૌથી યાદગાર હતો. જ્યારે મારા હાથમાં ડિગ્રી આવી ત્યારે મતલબ અમારે બેચના બધા લોકોને મતલબ ખૂબ ખુશી હતી કે અમને આજે ડિગ્રી મળી,
એક પ્રાઉડ મોમેન્ટ હતી. પ્રાઉડ મોમેન્ટ હતો. ને જે મતલબ સપનું હતું એ પૂરું કર્યું. મિહિર, કે તમે જ્યારે વિદેશ ગયા ત્યારે ઘણી બધી માહિતી એ કલેક્ટ કરી હશે કે જે વિદ્યાર્થીઓ ફ્યુચરમાં વિદેશમાં MBBS કરવા માટે જવા ઈચ્છતા હોય એમને તમે શું ગાઈડ કરવા માંગશો? મેં મારા ટાઈમમાં પણ 4-5 જગ્યાએથી માહિતી ભેગી કરી હતી. બધા સોર્સિસ પાસે જઈને અલગ અલગ યુનિવર્સિટી, અલગ અલગ કન્ટ્રી વિશે જાણ્યું હતું. અને એટ ધ એન્ડ ડોક્ટર પ્લસમાં આવેલા, કારણ કે તેમાં અમારા રિલેટિવના પણ બહુ માર્ગદર્શન આપ્યું હતું કે ત્યાં રિકમેન્ડેડ કરો, વિઝિટ કરો. તો મેં પણ 1-2 વાર વિઝિટ કરી હતી અને સચોટ અને પ્રોપર માર્ગદર્શન મળી રહ્યું હતું. જે બજેટમાં જેવી રીતે લોકોએ કહ્યું હતું કે આ ત્યાં ફેસિલિટીઝ મળશે તે પ્રોપર મળી હતી. અને એમ નથી કે 2-3 વર્ષ જ સપોર્ટ મળ્યો. અત્યારે અમે 5 વર્ષ કમ્પ્લીટ કરી, અત્યારે પણ સપોર્ટ છે અને આગળ પણ સપોર્ટ આપશે એવું કહેવામાં આવ્યું હતું અને જે મળી રહ્યો છે. તો ફ્યુચર ડોક્ટરને હું સજેસ્ટ કરીશ કે એકવાર રિકમેન્ડ કરો, એકવાર વિઝિટ કરો અને પ્રોપર માર્ગદર્શન મેળવો. ઓકે, આજે ફાઇનલી ડૉક્ટર બનીને અમારી સાથે અમારા વિદ્યાર્થીઓ છે અને આવા નવા પોડકાસ્ટ પણ હું બનાવતો રહીશ જેથી કરીને તમારા સુધી એક રિયલ ઇન્ફોર્મેશન પહોંચે. અને આ જ વિદ્યાર્થીઓના તમારે અગર કોન્ટેક્ટ નંબર પણ જોઈતા હોય, કોઈ એવા પર્સનલ ક્વેશ્ચન્સ હોય, તમને હજુ બી અમુક ક્વેશ્ચન્સ કવરઅપ ના થયા હોય તો અમને ડાયરેક્ટલી તમે પૂછી શકો છો. અમે આ વિદ્યાર્થીઓના કોન્ટેક્ટ પણ આપી શકીએ છીએ. તમે પર્સનલ મળી શકો છો અને તમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન લઈ શકો છો. તો થેન્ક યુ વેરી મચ કે આજે તમે ફાઇનલી ડૉક્ટર બનીને, જો કે આ જે મુમેન્ટ છે અમારી માટે પણ એક પ્રાઉડ મુમેન્ટ છે કારણ કે ફાઇનલી તમે આજે ડિગ્રી અચીવ કરીને આવ્યા છો. સો થેન્ક યુ વેરી મચ એવરીવન. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ડોક્ટર થેન્ક યુ.